હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? હું છું તમારી કાઠિયાવાડી ગર્લ હેલી અને વેલકમ બેક ટુ માય ચેનલ. સવારમાં બધાને જય સ્વામિનારાયણ ને જય માતાજી. પછી હું આવી ગઈ નાસ્તો કરવા અને નાસ્તામાં આજે છે ભાખરી, માખણ અને ચા સાથે બાલ્કનીનો વ્યૂ. ફ્રેન્ડ્સ, આપણે હવે જઈએ છીએ બહાર જોબે જવા માટે. તો સવારમાં સ્નો પડ્યો હોય એટલે બીજા દિવસે આવું હોય બધું. બ્લેક આઈસ થઈ ગયો છે. સ્લીપે એટલું થાય છે ને, અહીંયા તો પાણી થઈ ગયું. અહીંયા દેખાય બ્લેક આઈસ થઈ ગયો છે. કાર બી સ્લીપ થઈ જાય એની અંદર. ગાઈઝ, મેં વિચાર્યું હતું કે અહીંથી ચાલીને જઈશ, પણ આવી રીતે ઢગલા કરી દીધા છે. રસ્તો મારો ચાલવાનો બ્લોક થઈ ગયો છે, પણ લેટ્સ ટ્રાય અહીંયાથી. આમાં સ્લીપ થવાય એવું જ છે. ફાઇનલી ઢગલા ક્રોસ કરીને બીજી સાઈડે આવી ગઈ. જો એટલો ઢગલો કરી દીધો બધે. હવે 4 મહિના સુધી ખાલી ક્રિસમસ ટ્રી જ ગ્રીન જોવા મળશે, બાકી બધા તો ઝાડવા બુઠ્ઠા થઈ ગયા છે. અને અહીંયા જો વોકવે પણ નથી દેખાતો, એટલો સ્નો પડ્યો છે અને લોકો ક્લીન પણ નથી કરી ગયા. અને આજે બસ પણ નથી એટલે ચાલીને જવું પડશે. તેજા વેઇટ કરે છે ત્યાં. જો ये देखो तेजा. हाय तेजा. જો ગાઈસ, આ ઢાળિયા ઉતરવા પડે છે. અમે લોકોએ ઢાળ ઉતરીને ફાઇનલી નીચે આવી ગયા છીએ અને અહીંયા જો કેટલો સ્નો છે. દૂરથી તો અત્યારે નથી દેખાતો. જો આજે તો જ્યાં રસ્તામાં જાવશું ચાલીને પછી બતાવું. બહુ ઠંડો થઈ ગયો છે. હમણાં પગ મૂકીને જોઈએ આપણે. 10 ઇંચ સ્નો પડ્યો છે આવડો. ઓ માય ગોડ, પગ ખૂતી જાય આખો. અને અહીંયા વચ્ચે ગાડી ચાલી હશે તો રોડ અહીંયા સ્લીપરી થઈ ગયો છે એકદમ. પવન બી છે. ગેસ બસ ખાલી એટલો જ પવન છે ને એટલી જ ઠંડી છે. અહીંયા સીડી છે પણ જો સ્નો ના લીધે हाइट निकाल दी इसको बस नहीं. સફેદ રણ થઈ ગયું છે આઈસનું. અમિતાભ બચ્ચને કચ્છનું કીધું હતું, પણ અહીંયા ઇલિનોયમાં એવું છે કે એ પાર્કિંગ લોટ નહીં દેખા તો કુછ નહીં દેખા. બધે વ્હાઈટ રણ જેવું થઈ ગયું છે. ખાલી ક્રિસમસ ટ્રી વધ્યા છે હવે, બાકી તો બધે જ જો ઝાડવા બુઠ્ઠા થઈ ગયા. આખું વ્હાઈટ રણ લાગે છે. અને અત્યારે આ ટેમ્પરેચર છે -17. ભાઈ, એટલી ઠંડીમાં ચાલતા ચાલતા જઈએ એટલે મોઢું ટામેટા જેવું લાલ થઈ જાય. જ્યારે સ્નો પડતો હોય અને જોબે જવાનું થાય ચાલીને, ત્યારે આપડો કમો યાદ આવે. રસિયો રૂપાળો રંગ રેલિયો રે, જોબે જાવું ગમતું નથી. રસિયો રૂપ રંગ રેલિયો રે, જોબે જાવું ગમતું નથી. ચાલી જવું પડે એટલે. અહીંયા જો ગાડી આવે છે, આખો સ્નો વાળી છે ઉપરથી. અને કેમ્પસ એરિયા આવી ગયો એટલે એ લોકોએ વોકવે બી થોડો ક્લીન કરેલો છે અને આજુબાજુ ઢગલા કરી દીધા છે બંને સાઈડે. રોકી જો બેઠો. તો આજે લંચમાં છે કેસડિયા, કરલી ફ્રાઈઝ સાથે બ્લુબેરી અને યોગર્ટ, પેનકેક. અહીંયા સિરપ છે, બટર એની જોડે, પછી ફ્રૂટ્સ, કોક અને સલાડ વિથ ક્રુટોન્સ. તો આવી જાવ બધા લંચ કરવા. પછી અમારે ગ્રુપ પ્રોજેક્ટ કરવાનો હતો તો હું પહોંચી ગઈ હતી લાઇબ્રેરીએ અને ત્યાં સાંજ પડી ગઈ. જોઈએ અંધારું તો એવું લાગે કે રાતના 12-1 વાગ્યો હશે, પણ હજી આ રાતના 6 જ વાગ્યા છે
અને એટલું બધું અંધારું થઈ ગયું છે. તમારા સિટીમાં કેટલા વાગે સનસેટ થાય છે કમેન્ટમાં કહેજો. અમારે તો અહીંયા 4:30 પોણા 5 સનસેટ થઈ જાય અને 5 વાગે ત્યાં તો આવું અંધારું થઈ જાય છે. રેગ્યુલર ડેઝમાં તો બહુ અંધારું લાગે, બટ આજે સ્નો છે એના લીધે બધું લાઇટિંગ વાળું લાગે છે. બાકી એટલી લાઇટિંગ છે નહીં અહીંયા રિયલમાં. અને આ વખતે પહેલી વખતમાં જેટલો બધો સ્નો પડ્યો તો અમેરિકનો પણ કહેતા હતા કે આટલો બધો સ્નો તો ક્યારેય પડ્યો નથી મકોમમાં. તો નાઇટ વ્યૂ જોવો ગાઈઝ, સ્નોમાં દિવસનો પહેલા બતાવ્યો હતો અને અત્યારે નાઇટ વ્યૂ. પછી અહીંયા એકદમ મસ્ત સ્નો જોઈને અહીંયા હાર્ટ બનાવ્યું. જો ફ્રેન્ડ્સ, એટલો સ્નો પડે છે એટલો પગ અંદર ખૂતી ગયો મારો. અહીંયા જો ઢગલા ને ઢગલા. હેલો ભાવનગર. પછી ઘરે આવીને ડિનરમાં બનાવી દીધા બટેકા ભૂંગળા. કોના કોના ફેવરિટ છે બટેકા ભૂંગળા કમેન્ટમાં કહેજો. તો આવી જાઓ મારી જોડે ડિનર કરવા. બસ આમ કરતા કરતા આજનો દિવસ પૂરો થઈ ગયો. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને તમે મારા વિડીયો જોવો છો તો હજી સુધી સબસ્ક્રાઇબ કેમ નથી કર્યું? સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી ગુડ નાઇટ, જય સ્વામિનારાયણ, જય માતાજી, બાય બાય. હસતા રહેજો, હસાવતા રહેજો, મોજમાં રહેજો.